જૂનાગઢનો તોડકાંડનો મામલો હાલ સામે આવ્યો છે। જૂનાગઢથી પોલીસ તોડકાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તરલ ભટ્ટને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે। રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં હાજર કરાયો છે। સેશન્સ કોર્ટમાં એટીએસની ટીમ દ્વારા હાજર કરવામાં આવ્યો છે। તો એક દિવસના રિમાન્ડ પૂર્ણ જેલમાં ધકેલાયા છે। તો ફરી તરલ ભટ્ટને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે। તો જૂનાગઢમાં જે પોલીસ તોડકાંડનો મામલો હતો તે હાલ પ્રકાશમાં આવ્યો છે, જેમાં તરલ ભટ્ટને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે। રિમાન્ડ પૂર્ણ કરાતા તેને કોર્ટમાં હાજર કરાયા છે। સેશન્સ કોર્ટમાં એટીએસની ટીમ દ્વારા તરલ ભટ્ટ હાજર કરવામાં આવ્યો છે। ત્યારે એક દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે, ત્યારે હવે તરલ ભટ્ટ પાછા જેલ હવાલે થઈ ગયો છે। ફરી તરલ ભટ્ટને જેલના હવાલે કરી દેવામાં આવ્યો છે। પોલીસ તોડકાંડના મામલામાં હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં તરલ ભટ્ટને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, ત્યારે તેના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં હાજર કરાયો હતો। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। જી અમર, જૂનાગઢમાં પોલીસ તોડકાંડ મામલામાં તરલ ભટ્ટને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, શું છે વધુ વિગત? બિલકુલ નિરાલી, આજે જે રીતે 2 દિવસ પહેલા જૂનાગઢ કોર્ટની અંદર એટીએસ દ્વારા રિમાન્ડની માંગ છે તે તરલ ભટ્ટના કરવામાં આવી હતી અને 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેમાં 1 દિવસના રિમાન્ડ છે તે કોર્ટ દ્વારા તરલ ભટ્ટના આપવામાં આવ્યા હતા। જે જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલો છે તેમાં તરલ ભટ્ટનું માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવી રહ્યું છે અને જેને લઈને ક્યાંક જે મોબાઈલ રિકવર કરવામાં આવ્યા હતા પ્રથમ જે 4 દિવસના રિમાન્ડ દરમિયાન તેનો ડેટા ક્યાંક મહત્વનો સાબિત થયો હતો અને જેના માટે તરલ ભટ્ટની ફિઝિકલ જરૂર એટીએસને હતી ને તેના માટે એટીએસ દ્વારા ફરી 1 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। આજે રિમાન્ડ છે તે પૂર્ણ થતા ફરી તેને કોર્ટમાં રજૂ કર્યા અને વધુ રિમાન્ડની માંગ છે તે નહોતી કરવામાં આવી, જેથી છે તે તરલ ભટ્ટને આજે ફરીથી જેલ હવાલે કરવામાં આવ્યા છે। અત્યારે ઉલ્લેખનીય છે કે આ કેસની અંદર 3 જેટલા અધિકારીઓના નામ હતા, જેમાં એક એએસઆઈ અને 2 પીઆઈ, જેમાં હજુ જે પીઆઈ ગોહિલ છે એસઓજીના અને એએસઆઈ જાની છે તે હજી એટીએસની પકડથી દૂર છે, પરંતુ તરલ ભટ્ટ જે ઝડપાઈ ગયા છે અને તેને આજે ફરીથી જેલ હવાલે કરાયા છે। વાત એવી પણ સૂત્રોમાંથી મળી રહી છે કે જે તાજના સાક્ષીઓ છે તે એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ અને જે એએસઆઈ જાની છે તેને તાજના સાક્ષી આ કેસમાં બનાવી દેવામાં આવે તેવી વાત સામે આવી છે સૂત્રોમાંથી, પરંતુ હજુ ઓફિશિયલી કઈ સામે નથી આવ્યું। જ્યારે તરલ ભટ્ટને ફરી 1 દિવસના રિમાન્ડ માંગ્યા ત્યારે તેની અંદર તપાસમાં મોટા ધડાકા થયા હોય તેવું સામે આવી રહ્યું છે ને આગામી દિવસોમાં એટીએસ દ્વારા વિધિવત જાહેરાત કરે અને વિધિવત માહિતી આપવામાં આવે તેવી પણ સૂત્રોમાંથી માહિતી મળી રહી છે। જી અમર, આજે તરલ ભટ્ટને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, ત્યારે કોર્ટમાં કઈક આ કેસને લઈને કઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને બીજા 2 આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે? ખાસ કરીને 26 જાન્યુઆરીના રોજ જૂનાગઢ B ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર જે રીતે તોડકાંડ મામલે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 365 જેટલા ખાતાઓ છે તે ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા અને તેને અનફ્રીઝ માટે પૈસાની માંગ કરાતી હતી। સમગ્ર મામલે આઈજીને જાણ થતા આઈજીએ તપાસ બેસાડવી અને બાદમાં આ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં માણાવદરના સીપીઆઈ છે તરલ ભટ્ટ અને બાદમાં એસઓજીના જે પીઆઈ છે અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાની તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી। બાદમાં થોડાક દિવસોમાં સમગ્ર તપાસ એટીએસને સોંપવામાં આવી। એટીએસ દ્વારા તરલ ભટ્ટની છે તે અમદાવાદથી ધરપકડ કરી લેવામાં આવીને આ સમગ્ર મામલે નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે। તરલ ભટ્ટની વિગતો છે તે એટીએસ દ્વારા લેવામાં આવી હતી, તરલ ભટ્ટ પાસેથી માહિતી લેવામાં આવી હતી અને તરલ ભટ્ટના જે પ્રથમ 4 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, બાદમાં 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરી દેવાયો અને પરમ દિવસે ફરી તરલ ભટ્ટના 1 દિવસના રિમાન્ડની માંગ એટીએસે કરી હતી। ચોક્કસથી કહી શકાય કે આ જે કેસ છે તેની અંદર એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ અને જે દીપક જાની છે તે બંને નું પણ સંડોવણી છે, પરંતુ જે રીતે દીપક જાની અને જે પીઆઈ ગોહિલ છે તેમનું કોઈ આ કેસની અંદર રોલ નથી, તેમને કોઈ માહિતી ન હતી અને તેમને ફક્ત તરલ ભટ્ટે એક ઇનપુટ આપ્યો હતો અને જેને લઈને તે તપાસ કરતા હતા તેવું સૂત્રોમાંથી માહિતી મળી રહી છે। એટલે તેમને નિર્દોષ સાબિત થઈ શકે છે તેવી માહિતી સૂત્રો આપી રહ્યા છે, નહીં કે કોઈ પોલીસ અધિકારીઓ। એટલે ચોક્કસથી કહી શકાય કે આગામી દિવસોમાં આ તમામ જે વિગતો છે તે એટીએસ દ્વારા જાહેર કરવામાં આવે તો મોટો ઘટસ્ફોટ થઈ શકે છે। જી અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।